સોલા વિસ્તારમાં આવેલ ડીજે ટોયોટા કાર શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે ઠગાયાત્રી હોવાની ઘટના સામે આવી છે, જેમાં બંને આરોપીએ ગ્રાહકોની 53 જેટલી જૂની કાર અને ગ્રાહકો પાસેથી ખરીદેલી 15 ગાડી મળીને કુલ 68 જેટલી ગાડીઓ બારોબાર વેચી દીધી હતી અને ખરીદેલી તેમજ વેચેલી કારના નાણાં ગ્રાહકોને ન આપીને કે કંપનીમાં પણ જમા ન કરાવીને 9.71 કરોડની છેતરપિંડી આચરી હતી। ત્યારે આ મામલે સોલા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। પકડાયેલ આરોપી પૈકી ચિરાગ દત્ત ઓનલાઈન ગેમિંગમાં નાણાં હારી જતા તેણે કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદ શહેરની અલગ અલગ મુખ્યમંત્રી ગૃહ યોજનાની સ્કીમમાં ખાલી પડેલા 553 જેટલા 1 BHK ફ્લેટ ડ્રોથી આપવાની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદમાં ઓછી આવક ધરાવનારા લોકો પોતાનું ઘરનું ઘર મેળવવા માટેનું સપનું પૂરું કરી શકે તે માટે ખાનગી ફ્લેટોની કિંમત કરતાં અડધી કિંમતમાં ખાનગી ફ્લેટ જેવી સુવિધાઓ સાથેના LIG પ્રકારના 1 BHK ફ્લેટો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના માટે અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે। વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોજ ગામ પાસેથી જરોદ પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં લાવવામાં આવી રહેલો ₹39.65 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે જરોદ પોલીસે 39 લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી 5 લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈ વેચી માર્યો હોવાનો વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે। 1 મિનિટ 39 સેકન્ડના આ વિડીયોમાં સફેદ કલરની મારુતિ બ્રેઝા અને મહિન્દ્રા XUV કારમાં કન્ટેનરમાંથી દારૂ ભરવામાં આવી રહ્યો હોવાનું જણાઈ આવે છે। ત્યારે આ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે।